અત્યારે આપણે આવી ગયા છે થાણા વાક્યા 4 મઠવાળી માતાજીના મંદિરે। હવે આપણે ઉપર જઈએ, દર્શન કરીએ, પછી તમને એનું બધું વ્યૂ બતાવો ઉપરથી કેવું આવે છે બધું જોઈએ આપણે। બધી બાજુ મસ્ત મસ્ત ડુંગર જ છે બધા, ફરતી બાજુ જો ઉપર હાલીને જાય છે। જો આપણે અત્યારે દર્શન કરી લીધા છે। આ જો અત્યારે મંદિરનો વ્યૂ બધો મસ્ત, ખૂબ મસ્ત નજારો છે। ડુંગરાનો વ્યૂ તમે જો ખાલી, કુદરતી નજારો બધો એકદમ મસ્ત। મંદિર પણ મસ્ત છે, લોકેશન બહુ મસ્ત છે, ખૂબ સરસ। જો મંદિરની અંદર જઈએ આપણે, જય મોમાઈમાં। ઉપર એકદમ બધી ગુફા જ છે। જો ગુફાની અંદર જ બધું મંદિર બનાવેલું છે। જોઈ શકો છો 4 મઠવાળા માતાજીનું મંદિર, અહીંની અખંડ જ્યોત છે આ। હવન કુંડ છે આ। શંકર દાદાનું મંદિર મસ્ત। અહીં છે અંદર હનુમાન દાદા છે, હનુમાનજી મહારાજ જોઈ શકો। આપણે જઈએ મંદિરની બહાર। જો મંદિરની અંદરથી નજારો જોવો તમે, મસ્ત એકદમ મજા। એકદમ મસ્ત વ્યૂ છે, અહીંયા મસ્ત લોકેશન છે। અહીંયા ભૂતળા દાદાનું મંદિર છે આ। જય ભૂતળા દાદા। આ બધા જો અહીંયા ફોટા પાડે। આ અંદર ગુફા છે, જઈએ આપણે અંદર, જોઈએ શું છે શું નહીં। શું કરે બાપા, શું કરે? ગુફા જવો અંદર। આ બધી પેલાની જૂનવાણી બધી ગુફા છે। હા, વ્યૂ જોવો તમે ખાલી ડુંગરાને પણ મસ્ત કુદરતી નજારો। અહીંયા કા કૂવો છે જો જૂનવાણી, અહીંયા તમે ગમે ત્યારે આવો, પાણી ભર્યું ને ભર્યું, જો કોઈ દી પાણી પૂરું ન થાય। હવે અમે અત્યારે જાય છે મંદિર છે ને ઉપર એક ડુંગરાવ છે બીજા, ત્યાં અહીંયા સાઈડ ઉપર જવાનું ધજા છે ત્યાં। અહીંથી આ છે ઉપરનો વ્યૂ બધો, વ્યૂ પણ અહીંથી જોરદાર આવે છે। આ પાછળ તળાવ છે, આ છે તળાવ છે, ધારની પાછળ તળાવ। વ્યૂ બધો જોરદાર છે, મસ્ત ફરવા લાગે। સામે દેખાય અત્યારે ગૌશાળા છે, બધી બાજુ મસ્ત ડુંગર ને લીલું છે। અત્યારે થોડુંક વાદળાવાળું વાતાવરણ છે, વાદળાવાળું વાતાવરણ છે, પણ મસ્ત ફોટા પાડવાનું છે ને, મસ્ત ઠેકાણું છે આ બધું, મજા આવે રખડવાની। અહીંયા તો બધા જો પાણી ટેકરીઓ કરેલી છે, પછી આ બધા ડુંગરા જોવા આમ બધું લીલીછમ મસ્ત, બધી બાજુ લીલીછમ વાડી ને અહીંયા પણ કંઈક ગુફા દેખાય। આ બધા સામેના ડુંગરા છે એમાં બધામાં ગુફા જ છે, બધી ઘણી ખરી બધી ગુફા જ છે। અહીંથી હવે હેઠું ઉતરી જવાનું, હવે નિરાતે હેઠું ઉતરી જાય। હવે અમે દર્શન કરી લીધા ઉપર ડુંગરા પર મસ્ત બધા ફરી લીધું। હવે નીચે જઈએ। હવે કેમ છે, ફરવાની મજા આવે છે ને? બહુ મજા આવે ભાઈ। હે આપણે ભૂખ લાગી છે, ખાવાનું મળી જાય હવે। આમ બહાર જઈને નાસ્તો કાસ્તો કાંક કરી લઈએ। જો આ બધી ગુફા છે, હાથી ખાનું, હા હાથી ખાનું છે આ ગુફા। જો ખાલી જો
છે ને બાકી મોટી જબર કબૂતરા ને બબૂતરા ને. હા હાથી ખાનું છે આમાં હું અલ્પ હાથી રાખતા હશે પેલા હાથી રાખતા હશે એમ ને તો હાથી એવડા મોટા હશે તો એની અંદર છે હજારો હાથી હતા ને એટલે જો આમ ખાલી મસ્ત લોકેશન છે બધું મસ્ત ફરવા જેવું. હા એટલે જ કહું છું જો અમારા ગ્રુપની વાતો જોવા બધી ખાલી આ બધી વસ્તુ પુરાણી વખતની છે ભીમ વખતની અને આ બધા એમ કહે છે કે આ હાથીખાનું છે. તમને કેમ લાગે? મને તો એવું નથી લાગતું હાથીખાનું હોય છે તો પણ કહેવત તો એ બધા કહે છે કે આ હાથીખાનું છે ખરી રીતે પણ હાથીખાનું તો સમજાલો તો હાથી એવડા મોટા હશે હા પણ એ સમયમાં તો હોય કે ન હોય આપણને ખ્યાલ નથી પણ એ બધી તો પછીની વાત છે પણ આ જે થાર કાપીને જે આ ભોંયરું બનાવ્યું છે એવડું મોટું હા પણ એ સમયમાં તો એવા કાંઈ સંસાધનો હતા નહીં તો આ મશીન ન કાપે એવી રીતે તો આ હાથીથી કાપેલું એવું છે. હા તો આ કુદરતી કાંક હશે તો ખરું ને એવું કે આ બધું આવી રીતનું થયું ઈ. પેલાના માણસો એટલી મહેનત કરીને બનાવ્યું હોય. હા હા પેલાના માણસો પણ એમાંય 5 પાંડવો જ હતા ને બીજું કોઈ તો હતું નહીં એની ભેગું કે આમાં એના માણસો આવ્યા છે ને એને કામગીરી કરાવી છે એવું તો કઈ છે નહીં. તો આ એક બહુ જોવા જેવું છે. હવે આ ગાડી આપશે આપણે ઉદયભાઈ. જો અમે નીચે ઉતરતા હતા ત્યાં મસ્ત એક બીજી લોકેશન મળી ગઈ છે અહીંયા. નાના આમ થતા બધા તળાવ જેવું છે એમાં છે કમળ. જો હવે અમે નીકળી ગયા છે 3 વાગ્યાથી. હવે જઈએ બીજી જગ્યાએ. જોઈએ અમે કે નક્કી ન હોય ક્યાં જવાનું ભાઈ ક્યાં જવાનું થાય ત્યાં. અમે અત્યારે ઉભા રહી ગયા રસ્તામાં સોડા પીવા આવે મસ્ત બધા સોડા બોડા પી લઈએ. જા સરપંચ સોડા પીવે છે આપણી સોડા આવી ગઈ ગમે હાલશે આપણને ઠંડુ હોવું જોઈએ ટૂંકમાં. બધા સોડા પીવે છે મસ્ત. અમે અત્યારે પૂગી ગયા રબારિકા તો આ બધા થાકીને બેસી ગયા અહીંયા. જો નો જ મજા આવે ને અહીં ઓટે બેહો. આ ગામના ઓટે આપણે કેદી બેહવા આવીશું. અહીંયા થોડીક વાર ઉભા થયા તો વરસાદ ચાલુ થઈ ગયો છે અલ્પ. અહીંયા બીજાના ગામમાં ચાલુ વરસાદે સીબડા લઈને આવે છે. એ શું લઈ આવ્યા તમે પણ ન કરો એટલું ઓછું છે ભાઈ સમજો. મને તો દે અહીંયા તો હજી વરસાદ આવે છે. વરસાદ હજી કંઈ બંધ નથી રહ્યો તો તોય હવે અમે નીકળી જાય હવે ધીમે ધીમે. વરસાદ આવે તોય હવે અત્યારે આવી ગયા છે હાલવા. જોઈ લે આ પાછળનું મંદિર. અમે અત્યારે છે હાલવા. જો આ પાછળ મંદિર છે. હા માતાજીનું મંદિર છે અહીંયા ખોડિયારમાં. અહીંયા પણ એક મંદિર છે નાનું અમથું. ત્યાંથી આગળ પાછું અહીંયા ચામુંડમાનું મંદિર છે. જો હા ગુરુ દત્તાત્રેય. હા અચ્છા શંકર દાદાનું મંદિર. મંદિર હવે બધા ચા પીવા બેઠી ગયા. જાય તો ચા પીવા. હા તો ચશ્મા પહેરીને બેઠા.
રસ્તામાં આવતા હતા ત્યાં તો મળી ગયા અમને ડ્રેગન ફ્રૂટ. હા રસ્તામાં આવી ગયા તો મળી ગયા ડ્રેગન ફ્રૂટ. તો સરપંચ અત્યારે ડ્રેગન ફ્રૂટ જોવે છે. ભાવ તારે પૂછે શું છે. ને એકાદું એવું લાગે છે કે લઈ લઈએ. લઈ લો, હેલ્થ માટે બહુ સારું કહેવાય. હવે અમે પૂગ્યા છીએ ગઢડા. બધાને ભૂખ લાગી ગઈ તો હવે નાસ્તો કરીએ છીએ. ભૂખ લાગવા મળી હતી તો હવે ખાઈ નાખ્યા. આવી બધાને મજા. નાસ્તો કરવાની મજા આવે કે નહીં પણ? નાસ્તો કરવાની મજા આવે. થોડાક ગરમ છે એટલે ધીમે ધીમે ખાવું. ઠરવા દો પણ થોડાક. જો અમે હવે અત્યારે આવી ગયા બધા ફરીને હવે ઘરે. હવે બધા જાય છે. હવે બધા હવે ધીમે ધીમે નોખા પડીએ. અલ્પત તું ક્યાં જશો અલ્પત? ઘરે જાઉં છું, બાય બાય આવજો. આ જો પોપાઈ તો જાય છે હવે. હાલો બાય બાય. આ બેગણી તો જાય છે. જો બધેથી ફરીને હવે આપણે આવી ગયા ઘરે. ઘરે આવ્યા તો તાર ઢીંગુ અહીંયા જવું ભી. ઢીંગુ અને બા ને કાકી ને એ શું કરે ઢીંગુ? આજ તો અમે બધી બાજુ બહુ રેખડા ઢીંગુ. અમે ગયા તા, મને તો ભૂલાઈ ગયું ક્યાં ગયા. હા થાણા ડુંગર વાગ્યા ત્યાં ગયા તા. ત્યાંથી પછી હાળવા ગયા. પછી જઈમાં શું તમે? હનુમાન ગાળા જમ્યા હતા, પ્રસાદી લીધી. પ્રસાદી જ લીધી હતી. હા તો પ્રસાદી જ લઈને બીજું તો શું કરે. હોટલમાં જમવા ન જવાય? હોટલમાં ત્યાં જંગલમાં હોટલ હોય ત્યાં જમવા દે. માણા ઉના આવી ને ત્યાં ઉનાનો આડું ન આવે પણ હનુમાન ગાળા પર મસ્ત છે જોયા જેવું. હા બધા તમે ન હાલી શકો, હાલીને જવું પડે. જા અમારે ઢીંગુ આમથી આવે તો ક્યાં સેલિયા ગઈ હતી કપડાં ધોવા. અને અહીંયા જો મારા મમ્મી અહીંયા રસોઈ બનાવે છે અત્યારે હાંજના ટાઈમે. હાલો આપણે હવે આ બ્લોગ અહીં પૂરો કરી